ડુંગળી લાવજો લીલી, લીલા મરચાં લાવજો અને કખારું શાકભાજી લાવજો. પછી ગોટા બનાવીને ખાશા. થોડા સારું કરીને થઈ જશે, ખાસું અંદર પહેરી જોઈએ. કાવતા રાશી. તો મિત્રો આપણે અલકુડિયા ચેહર માતાના દર્શન કરી અને સીધા આવી જશે દેવકાપડી. તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો આજે થઈ છે પૂનમ અને આપણે સવારમાં નાઈ ધોઈ નવા કપડા પહેરીને ટનાટન થઈ જશે અને મનુ ખાવા બનાવીને હવે ખાવા બેસી છે. આપણે ખાવાનું બાકી છે અને હવે ખાઈ નાખીએ અને આજ પૂનમ છે એટલે ક્યાંક ફરવા જવાના છે. તો વિડીયોમાં બન્યા રહેજો, બહુ મજા આવશે. આપણે છે ને મહેમાન આવવાના છે એટલે મહેમાન તો મોડા આવવાના છે, તો ભૂષણ ના નથી મરસતા લે બાજરીના રોટલા કર્યા છે અને મહેમાન થોડાક મોડા આવવાના છે ને એટલે આપણે થોડા ઢાઢા થઈ રહ્યા કે મહેમાન આવે એની પહેલા તો આપણે પેટમાં ઉંદરા દોડવા મળે એટલે તો મરસા તવા ને રોટલા ખાઈ રહ્યા ને પછી ગોટા બનાવીને ખાશા. તો વિડીયોમાં બહુ જ મજા આવશે, વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો એટલે આવા વિડીયો તમારામાં આવતા રહે. તો હવે આપણે ખાવા બીજું ખાઈ લીધું છે અને હવે જવાનું છે ગામમાં, કેમ કે આજે મહેમાન આવવાના છે એટલે આપણે કંઈક વસ્તુ લેવા જવાનું છે. શું લાવવાનું છે મનુ? ડુંગળી લાવજો લીલી, લીલા મરચાં લાવજો અને કખારું શાકભાજી લાવજો. હા રડ ચલો તો હવે આપણે ગામમાં જઈએ અને કાંક બધી વસ્તુ મગાઈ છે લઈને આવતા રહીએ. આપણે ગામમાં જવાનું છે ને આજુ આ પેલથી બાઇકમાં સાડીને બેઠો. ટાઢા છે ચમ પે તું પહેલથી ચમ બાઇકમાં સાડીને બેઠો કે તે પહેલથી સાડીને બેહું એનું અમાર દેવપુરાના વડા ભરધામ થી આવ્યા પાછા. આખો ઓલ ઇન્ડિયા આગ ચુકે તો સાહેબ 2000 का नोटों का बरसात तेरी गड़ा. વખત ખાવા બીજું ખાઈ લીધું છે અને મનુ બીજી વખત ખાવાનું બનાવેલી છે કેમ કે આજે આવવાના છે આપણા ઘરે મહેમાન, પણ મહેમાન હજુ આયા નહીં અને મનુ હજુ રોટલી બનાવીને મૂકી છે અને પેલી બાજુ તપેલી છે ને એમાં ગોટા માટેનો લોટ પરાડીને મૂકી દીધો છે. મહેમાન આવે ને એની પહેલાથી તૈયારી કરી નાખી. મહેમાન આવે એટલે જ બનાવવાના નથી, મહેમાન ના આવે તો એવું રેસ આવી જાય. પતિંગ ચકાવે એસ કેવું ચકેરું પતિંગ આઈકન મંદિર છે. મંદિર શેનું છે ખબર નહીં પણ દર્શન કરી લીધું. અમે બાઇક લઈને જતા હતા તો આજુ હરેશની આ ચાઇનાનો દોરો હતો, આ હાથે અડી ગયો, આ જો જેટલો બધો અડી ગયો. થોડા સારું કરીને થઈ જશે, ખાસું અંદર પહેરી જોઈએ. આગળ કાપતો રાશી એટલે બધાને એક જ કહેવા માંગુ છું કે ચાઇનાની દોરી મહેરબાની કરીને ના વાપરશો. સીધું સીધું ના એટલું તોરણથી લેવાનું હતું. આગળ જેમ એક વખત આવ્યા હતા ને આપણે એવું ખરા આવ્યા. માતાજી મિત્રો આપણે બલોદનથી નીકળી ગયા અને આવી ગયા અલકુડિયા ચેહર માતાના દર્શન કરવા. તો તમે દર્શન કરી લો ચેહર માતાના. શું કરો રા? દર્શન કરો બાબુ, દર્શન કરો રા તમે. તો આપણે અલકુડિયા ચેહર માતાના દર્શન કરી અને હવે આપણે દેવકાપડી વિરોધમાં દર્શન તો બ્લોગ કાપી રહ્યા તો કેનાલમાં કોણ જાય તો બધું અને આમાં બપુ તો ફોન ધોવે છે કે ફોન આલો રો ભાવ આટલા બકરે તો એને ફોન ધોવે છે એટલે આપણે ભાઈની બાઈક લઈને આવે ને થોડુંક ચેતા હતી. તો મિત્રો આપણે અલકુડિયા ચેહર માતાનું દર્શન કરી અને સીધા આવી જાય દેવકાપડી. દેવકાપડી આપણે ધુધેશ્વર મહાદેવનું દર્શન કર્યા આ જગ્યાએ અને આ હિંગળાજ માતાના દર્શન કર્યા અને બને આવીને બેઠા છે વિહમો ખોરા છે અને તમને આ બધું બતાવ્યું નહીં કારણ કે આનો ફૂલ વિડીયો આવી જશે. ત્યાંથી આપણે એક બીજા મંદિરે દર્શન કરવા આવી ગયા. એક નાનચુક મંદિર છે અને આ મંદિરની બાજુમાં જે એક પીંપળો ઉભો છે એના ઉપર તાકો મજ્જેવું છે. આ મજ્જેવો બેઠા બીક લાગે. લ્યો હવે બોલજો.
શું ખાવાનું બેઠો બેઠો જીવ થઈ ગયો જીવ તો થાય ને પણ અહીંયા આપણે પહોંચી ના કર ત્યાં કઈ દે તો શું ના ઉડવાનો જીવ થાય બોલ જીગુ એડ મત ખાવું છે મત ખાવ છે બોલી જા નહીં ખાવ જીગુ તો નહીં ખાવું તમારે ખાવું હોય તો કહો બેઠ લાગે કેમ પાડી આલું તમારે તો કેમ છો મિત્રો, આપણે બલોદન અને અરકુડિયા અને દેવકા આપણે ફરી અને ઘરે આવી જશે અને ઘરે આવીને ભૂખ લાગી હતી ને તો આ મોસંબી ખાનો છે અને આ જો આ ખાયરી કેવું લાગે મસ્ત.